આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. એનએફએસયુ ગાંધીનગર ખાતે ઓલ ઇન્ડિયા ક્રિમિનોલોજી કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ટેકનોલોજીના ઉપયોગ થકી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ વધુ આધુનિક બનાવાશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ગાંધીનગર ખાતેથી ગુજરાતની 26 બેઠકો પર વર્ચ્યુઅલ માધ્યમથી મધ્યસ્થ કાર્યાલયનો ગઈકાલે પ્રારંભ કરાવ્યો. રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણીના ભાગરૂપે આજે બાલિકાઓ વિધાનસભા ગૃહનું સંચાલન કરશે. સિદ્ધપુર માતૃગયા તીર્થ ખાતે શ્રાદ્ધ તર્પણ વિધિ માટે 1 ફેબ્રુઆરીથી ઓનલાઈન બુકિંગ કરાવી શકાશે. અને ખેલો ઇન્ડિયા યુવા રમતોત્સવમાં ગુજરાતની ટીમે ફેન્સિંગ રમતમાં રજત ચંદ્રક જીત્યો છે. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે ડિજિટલ ફોરેન્સિકમાં સેન્ટર ઓફ એક્સેલન્સ અને બિહેવિયરલ ફોરેન્સિક્સ પર આંતરરાષ્ટ્રીય ત્રિદિવસીય પરિષદનું ઉદઘાટન કર્યું હતું. આ સાથે તેમણે ઓલ ઇન્ડિયા ક્રિમિનોલોજી કોન્ફરન્સનો પણ પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે બોલતા શ્રી શાહે જણાવ્યું કે ભારત દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર છે અને ફોરેન્સિક સાયન્સ એક ઉભરતું ક્ષેત્ર છે જેનો ઉપયોગ ન્યાય ક્ષેત્રે થવો જોઈએ. અપરાધીઓની માનસિકતા સમજવામાં ફોરેન્સિક સાયન્સ મદદરૂપ થશે. તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારતની ન્યાય પ્રણાલી આગામી 5 વર્ષમાં વિશ્વની સૌથી અત્યાધુનિક ન્યાય પ્રણાલી બનશે. ટેકનોલોજીના ઉપયોગ થકી દેશની ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ વધુ આધુનિક બનાવાશે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભાવનગર જિલ્લાના સોનગઢ ખાતે શ્રી આદિના દિગંબર જીનબીબ પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થયા હતા. અમારા ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદીના જણાવ્યા અનુસાર આ તકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સોનગઢ ખાતે આકાર પામેલી ભગવાન બાહુબલીની મૂર્તિ નિહાળી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ગાંધીનગર ખાતેથી ગુજરાતની 26 બેઠકો પર વર્ચ્યુઅલ માધ્યમથી મધ્યસ્થ કાર્યાલયનો ગઈકાલે પ્રારંભ કરાવ્યો હતો. આ તકે બોલતા તેમણે જણાવ્યું હતું કે શ્રી મોદી માટે નારી શક્તિ, યુવા શક્તિ, કિસાન શક્તિ અને ગરીબ શક્તિ મહત્વની છે. ગુજરાતના મતદારોના યોગદાન અંગે બોલતા તેમણે કહ્યું કે ગુજરાત હંમેશા મોખરે રહ્યું છે અને આ વખતે પણ ટોચના સ્થાને રહેશે. તેમણે આવનારી લોકસભા ચૂંટણીમાં ભાજપ ગુજરાતમાં તમામ 26 બેઠકો પર જીત મેળવશે તેવી વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આજે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણીના ભાગરૂપે બાલિકાઓ વિધાનસભા ગૃહનું સંચાલન કરશે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાનાર તેજસ્વીની વિધાનસભાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉદઘાટન કરશે. અતિથિ વિશેષ તરીકે મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયા હાજર રહેશે. વિધાનસભા અને મહિલા તથા બાળ કલ્યાણ વિભાગ દ્વારા લોકશાહી અને સંસદીય પ્રણાલીથી લોકો માહિતગાર થાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ તેજસ્વીની વિધાનસભામાં દીકરીઓને જન્મ, શિક્ષણ, આરોગ્ય, પોષણ તથા સલામતી, સુરક્ષા અને નેતૃત્વના વિકાસ જેવા દીકરીઓને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. સિદ્ધપુર માતૃગયા તીર્થ ખાતે શ્રાદ્ધ તર્પણ વિધિ માટે 1 ફેબ્રુઆરીથી ઓનલાઈન બુકિંગ કરાવી શકાશે. આ માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ઓનલાઈન ક્યુ મેનેજમેન્ટ સિસ્ટમ પોર્ટલ તૈયાર કરાયું છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર રાવલે જણાવ્યું કે દેશભરના શ્રદ્ધાળુઓ માટે શ્રાદ્ધ વિધિમાં સરળતા રહે અને કોઈ અગવડતા ન પડે તે માટે આ પોર્ટલ તૈયાર કરાયું છે. તેમણે જણાવ્યું કે બિંદુ સરોવર સિદ્ધપુર ખાતે શ્રાદ્ધ વિધિ કરવા ઈચ્છતા તમામ શ્રદ્ધાળુઓએ વેબસાઇટ yatraધામ.gujarat.gov.in અથવા એન્ડ્રોઇડ એપ્લિકેશન યાત્રાધામ ઓફ ગુજરાત YOG મારફતે અથવા સ્થળ પર જ રજીસ્ટ્રેશન ઓફિસ ખાતે ઓફલાઈન રજીસ્ટ્રેશન કરાવી ટોકન ફી POS મશીન મારફતે 100% ડિજિટલ પેમેન્ટ કરવાનું રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે સ્વાગત જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઓનલાઈન મારફતે જોડાશે. આ ઓનલાઈન જન ફરિયાદ નિવારણમાં અરજદારો પોતાની અરજી ગુરુવાર સવારે 7 થી 10 કલાક દરમિયાન જનસંપર્ક કાર્યાલય ખાતે રૂબરૂ આપી શકશે. ઉલ્લેખનીય છે કે દર મહિનાના ચોથા ગુરુવારે મુખ્યમંત્રીનો રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાય છે. પ્રવાસન અને વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને આંબરડી સફારી પાર્ક ખાતે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરાયું છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે અમરેલી જિલ્લાના ધારી ખાતેનો આંબરડી સફારી પાર્ક પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વિવિધ રાજ્યો અને દેશના પ્રવાસીઓ ગીરમાં મહેમાન બનીને ગીરના અદભુત સૌંદર્યને માણે છે.
આંબરડી સફારી પાર્કમાં પ્રવાસીઓને વધુમાં વધુ સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે રાજ્ય સરકારના પ્રવાસન અને વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરાયું છે. આંબરડી સફારી પાર્ક ખાતે 21 કરોડના ખર્ચે 2 ફેઝમાં રિસેપ્શન ડેસ્ક, ઇન્ટરપ્રિટેશન સેન્ટર, સોવેનિયર શોપ, વેઇટિંગ એરિયા, ફૂડ કોર્ટ, વિશાળ પાર્કિંગની વ્યવસ્થા, વેઇટિંગ લોજ, સેનિટેશન સુવિધા, પાથવે, સીસીટીવી કેમેરા, આકર્ષક ગેટ, સ્કલ્પચર સહિતની સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. આ ઉપરાંત બ્રોન્ઝ લાયન સ્કલ્પચર, મેટલ સિંહ અને હરણ સ્કલ્પચર, એમ્ફી થિયેટર સહિત વિવિધ પશુ પક્ષીઓના સ્કલ્પચર પણ પ્રવાસીઓ માટે આકર્ષણ બનશે. આ પ્રસંગે બોલતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આંબરડી સફારી પાર્ક રાજ્યનું ગૌરવ છે. પ્રવાસીઓને ઉત્કૃષ્ટ સુવિધા મળે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે તેમ તેમણે ઉમેર્યું હતું. રાજ્ય સરકારે પ્રવાસનની સુવિધાઓમાં ઉમેરો થાય અને તે વિકસિત થઈ શકે તે માટે વધુ અનુદાન ફાળવવા માટે વ્યવસ્થા કરી છે. મંત્રીશ્રીએ કહ્યું કે રાજ્યમાં પ્રવાસન સ્થળોના તબક્કાવાર વિકાસની ગુજરાત રાજ્ય સરકારની નેમ છે. પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ યોજના ગરીબ દર્દીઓ માટે આશીર્વાદ સમાન બની રહી છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને સસ્તા ભાવે જેનેરિક દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ યોજના વિશે વધુ માહિતી આપે છે અમારા સુરેન્દ્રનગરના પ્રતિનિધિ દિનેશ પરમાર. સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લામાં જન ઔષધિ કેન્દ્રોનો અનેક લોકો લાભ લઈ રહ્યા છે. આવા જ એક લાભાર્થી છે ચોટીલા તાલુકાના ખેરાણા ગામના મહેશભાઈ મકવાણા. મહેશભાઈ મકવાણાએ આ પરિયોજના વિશે વાત કરતા જણાવ્યું કે મારા માતાને બ્લડ પ્રેશરની બીમારી છે. અમે ડોક્ટરની સલાહ લઈ બીપીની દવા શરૂ કરી હતી. મહિને અંદાજે ₹800 થી 900 દવા પાછળ ખર્ચાઈ જતા હતા. આવા સમયે મને પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર વિશે જાણકારી મળી. ત્યારબાદ મેં જન ઔષધિ કેન્દ્ર પરથી દવા લેવાની શરૂઆત કરી. બજારમાં જે દવાના ₹900 થતા હતા તે મને આ કેન્દ્ર પરથી માત્ર ₹300 જ મળી રહે છે. સામાન્ય વર્ગના દર્દીઓ માટે આ યોજના આશીર્વાદ સમાન બની રહી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો. ખેલો ઇન્ડિયા યુવા રમતોત્સવમાં ગુજરાતની ટીમે ફેન્સિંગ રમતમાં રજત ચંદ્રક જીત્યો છે. ગઈકાલે રમાયેલી ફોઇલ ટીમ ઇવેન્ટમાં ગુજરાતની ટીમે રજત ચંદ્રક જીત્યો છે. રાજ્યના મનદીપસિંહ ગોહિલ, અલ્પેશ મકવાણા, ચંદ્રરાજીસિંહ સિસોદિયા અને સુનિલ ભાટે ક્વાર્ટર ફાઇનલમાં પંજાબને અને સેમીફાઇનલમાં મણિપુરને હરાવી ફાઇનલમાં પ્રવેશ્યા હતા. જોકે ફાઇનલમાં હરિયાણા સામે તેમનો પરાજય થતાં રજત ચંદ્રક મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ રમતોત્સવમાં 5 ચંદ્રકો સાથે ગુજરાત 5મા સ્થાને છે. ગુજરાતની અંડર-19 બોયઝ ટેનિસ ટીમે ઇન્દોરમાં યોજાયેલી 69મી સ્કૂલ નેશનલ ગેમ્સમાં સુવર્ણચંદ્રક જીત્યો છે. ગુજરાતની ટીમમાં અરમાન શેખ, હર્ષવર્ધન પટેલ, જન્મય પટેલ, ધ્યેય જાની અને પવન દેત્રોજાનો સમાવેશ કરાય છે. ગુજરાતની ટીમે પ્રી ક્વાર્ટર ફાઇનલમાં છત્તીસગઢને, ક્વાર્ટર ફાઇનલમાં CISCE અને સેમીફાઇનલમાં હરિયાણાને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરતા મહારાષ્ટ્રને 3-1થી હરાવી સુવર્ણચંદ્રક જીત્યો છે. હરણી બોટ દુર્ઘટનામાં પોલીસે ગઈકાલે બિનીત કોટિયાની ધરપકડ કરી છે. બોટ પ્રોજેક્ટમાં ભાગીદાર બિનીત કોટિયા ઘટના બાદ ફરાર હતો, જે ગઈકાલે વડોદરા આવતા પોલીસ દ્વારા તેની ધરપકડ કરાઈ છે. પોલીસ દ્વારા ઘટનાની તપાસ કરાઈ રહી છે. હાલ ઘટના સ્થળે FSLની તપાસ ચાલુ છે. રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ ભુજ કલેક્ટર કચેરી ખાતે વહીવટીતંત્ર સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ સંકલન બેઠકમાં વિવિધ વિભાગની કામગીરી, પ્રગતિ હેઠળના તથા સૂચિત વિકાસ કામોની સમીક્ષા સાથે ધારાસભ્યોના પ્રશ્નો સાંભળી તેના ત્વરિત ઉકેલ માટે સૂચનાઓ કરી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ યોજનાઓની સાથોસાથ સૂર્યોદય યોજનાનો કચ્છ મહત્તમ લાભ લે તેવી તેમણે અપીલ કરી હતી. રાજકોટમાં 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી રૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંગીત સંધ્યાનું આયોજન કરાશે, જેમાં પ્રસિદ્ધ પાર્શ્વગાયક શ્રીશાન વાડેકર વિવિધ દેશભક્તિ અને મનોરંજક સંગીતની પ્રસ્તુતિ કરશે. મોઢેરા સૂર્યમંદિર ખાતે ગઈકાલે ઉત્તરાર્ધ મહોત્સવનો પ્રારંભ થયો છે. ઉદઘાટન પ્રસંગે જિલ્લા કલેક્ટર, જિલ્લા પંચાયત પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવમાં ગઈકાલે વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ કરાઈ હતી. અંતમાં મુખ્ય સમાચાર. NFSU ગાંધીનગર ખાતે ઓલ ઇન્ડિયા ક્રિમિનોલોજી કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ટેકનોલોજીના ઉપયોગ થકી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ વધુ આધુનિક બનાવાશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડાએ ગાંધીનગર ખાતેથી ગુજરાતની 26 બેઠકો ઉપર વર્ચ્યુઅલ માધ્યમથી મધ્યસ્થ કાર્યાલયનો ગઈકાલે પ્રારંભ કરાવ્યો છે. રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણીના ભાગરૂપે આજે બાલિકાઓ વિધાનસભા ગૃહનું સંચાલન કરશે.
સિદ્ધપુર માતૃગયા તીર્થ ખાતે શ્રાદ્ધ તર્પણ વિધિ માટે 1 ફેબ્રુઆરીથી ઓનલાઈન બુકિંગ કરાવી શકાશે અને ખેલો ઇન્ડિયા યુવા રમતોત્સવમાં ગુજરાતની ટીમે ફેન્સિંગ રમતમાં રજત ચંદ્રક જીત્યો છે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.